નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં ઘણા સમયથી દેશી દારૂનો વેપાર કરતી આદિવાસી મહિલાઓએ હવે શાકભાજીનો ધંધો શરૂ કર્યો છે. આ ધંધો શરૂ કરવાના પાછળ અંબાજી પોલીસે મુખ્ય ભૂમિકા ભજવી છે. વાત કરવામાં આવે તો શક્તિપીઠ અંબાજીના મુખ્ય બજારમાં લાંબા સમયથી અમુક આદિવાસી મહિલાઓ દેશી દારૂનો વેપાર કરતી હતી. ત્યારે હાલમાં અંબાજી પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા જે.આર. રબારી દ્વારા નેક અને સરાહનીય કામગીરી હાથ ધરાઈ છે. જેમાં દેશી દારૂનો વેપાર કરતી અમુક આદિવાસી મહિલાઓ પર અગાઉ પણ અનેક કેસો અંબાજી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલા છે. તેમને હવે અંબાજી પોલીસે આર્થિક મદદ કરી શાકભાજીનો ધંધો શરૂ કરાવ્યો છે. અંબાજી પોલીસ દ્વારા અંબાજીના બજારોમાં દેશી દારૂનો વેપાર કરતી આદિવાસી મહિલાઓને સમજણ આપી દેશી દારૂના ધંધાને બંધ કરી શાકભાજીનો વેપાર કરવાનો આગ્રહ કર્યો હતો. તો સાથે સાથે સમાજમાં દારૂને લઈ થતા દૂષણથી અવગત કરતા જે પહેલા દેશી દારૂનો વેપાર કરતી હતી તે મહિલાઓએ સન્માનજનક શાકભાજીનો વેપાર શરૂ કર્યો છે. હવેથી એ મહિલાઓ ખુશીથી આ વેપાર કરી રહી છે. આદિવાસી મહિલાઓ હવે અંબાજીના બજારોમાં શાકભાજી વેચીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહી છે. જેને લઈને આદિવાસી મહિલાઓએ અંબાજી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.